હું આવી ગયો છું તમારા બીજા બ્લોક ની અંદર. તો આજે જવાનું છે દ્વારકાથી વડોદરા, અને આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 1. અને આજે ટ્રેન જવાની છે મિત્રો, એ છે ઓખા વેરાવળ એક્સપ્રેસ. અને આપણે અહીંથી દ્વારકાથી બેસવાનું 8:50 અને 12:58 આપણે રાજકોટ ઉતરી જવાનું છે. અને રાજકોટથી બીજી એક ટ્રેન આવે છે, એ ટ્રેનમાં બેસીને સવારે 9 વાગે બરોડા જવાનું છે. અને આ બંને ટ્રેન મિત્રો ડેલી ચાલે છે. અઠવાડિયું પૂરું અઠવાડિયું એટલે ડેલી આ રૂટીન ચાલુ જ રહે છે. પણ અહીંથી આપણે 1 વાગે જશું તો ત્યાં આપણે 3 વાગે બેસવું પડશે. ખાલી 3 કલાક, 1.5-2 કલાક ત્યાં બેસી રહેવું પડશે. બાકી રાતે તમારે આખો દિવસ ફરી દ્વારકાની અંદર ફરી અને પછી તમારે બરોડા જવું હોય તો આ તમારે ટ્રેન કમ્પ્લીટ ટાઈમ પર રહેશે. બાકી તમને આ વિડીયોની અંદર હું બધી જાણકારી બતાવી દઈશ કેવી રીતે જવાનું છે, તો જોડાતા રહેજો. દ્વારકા રેલવે સ્ટેશનની વાત કરીએ તો અંદર આવતાની સાથે તમને ચાર્જિંગ માટે, જ્યાં આપણે તમે ટિકિટ કઢાવો છો ત્યાં તમને ચાર્જિંગ માટે એક સ્પેશિયલ બોર્ડ મૂકી રાખેલું છે. તો ત્યાં જઈને તમે ચાર્જિંગ કરાવો છો. મેં ત્યાં જોયું પણ બધાએ ચાર્જિંગ મૂકેલું, એટલે હાઉસફુલ છે મિત્રો. તમારે ટાઈમ મળે એ ટાઈમે તમારે ચાર્જિંગમાં મૂકી દેવું તો તમારે કામ મળશે. આમ તો ટ્રેનની અંદર પણ પ્લગ હોય જ છે, એટલે ત્યાં પણ ચાર્જિંગ થઈ જાય છે. અને તે અમારે રેલવે સ્ટેશનની અંદર ચાર્જિંગ મૂકવું હોય તો પણ કરી શકો છો. અને આ ટિકિટની પ્રાઇસની વાત કરીએ તો મિત્રો 85 રૂપિયા લીધી છે. પછી આપણે રાજકોટથી બેસું તો ત્યાંથી ખબર પડશે કે ત્યાંથી કેટલી થાય છે ટિકિટ. બાકી તો જોઈ શકો છો 85 રૂપિયા છે. પ્લેટફોર્મ નંબર 1 દ્વારકા આવવાની છે 8:50 વાગે. અને કંઈક આ રીતની ટિકિટ છે, જોઈ શકો છો તમે. આ ટોટલ કિલોમીટર મિત્રો દ્વારકાથી રાજકોટનું 224 કિલોમીટર છે. અને આપણને કયા કયા રેલવે સ્ટેશન જોવા મળે છે તો મિત્રો આપણે છે ખંભાળિયા છે, પછી હાપા છે, પછી રાજકોટ તો છે જ મિત્રો. ખંભાળિયા, હાપા, જામનગર, આ 3 તો ખાસ આપણને સ્ટેશન જોવા મળશે. પછી આવશે રાજકોટ. પછી રાજકોટથી આપણે બીજી ટ્રેનમાં બેસશું. બાકી એક આવો નજારો છે દ્વારકા રેલવે સ્ટેશન, જોઈ શકો છો. પ્લેટફોર્મ નંબર 1 અને પેલી બાજુ પ્લેટફોર્મ નંબર 2 છે, જોઈ શકો છો. તો મિત્રો તમે જો દ્વારકા આખો દિવસ ફરી ચૂક્યા હો અને સાંજે તમે અહીં રેલવે સ્ટેશન આવવા માંગતા હોય તો તમારે 40 કાં તો પછી 20 રૂપિયા. સવારે હું અહીંથી ગયો દ્વારકા તો 20 રૂપિયા લીધા, અને હમણાં આવ્યો તો 40 રૂપિયા લીધો. એટલે ભાડામાં પણ ફેરફાર હોય છે. તો તમે 40 કાં તો 20 રૂપિયા લે છે. એટલે તમે ત્યાંથી અહીં આવી શકો છો અને અહીંથી દ્વારકા પણ જઈ શકો છો. અહીં નજીકમાં જ તમને રિક્ષાને મળી જાય છે. અને જો સ્પેશિયલ તમે જાઓ તો એક માણસને 80 થી 100 રૂપિયા લે છે. એટલે ખાસ ધ્યાન રાખો. એટલે આ બધી માહિતી તમને મળે તો તમને યાત્રા સફળ રહે. અને આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. તો મિત્રો આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. અને સ્ટેશનની અંદર જો એક્સેસ આપણે ફૂટબોલની માટે મસ્ત બનાવેલું છે અને બધા રમે છે. અને અહીં છે રેલવે સ્ટેશન દ્વારકાનું. અને કઈ રેલગાડીનું આખું રેલગાડી કઈક કામ મૂકેલી છે, જોઈ શકો છો. ત્યાં નજીકથી તમને બતાવું કેવું છે, જોઈ શકો છો. આ કઈક એન્જિન જેવું લાગે છે, સારા એન્જિન છે. તો મિત્રો આ ટ્રેનની આખી સૂચના એ આપેલી છે, જોઈ શકો છો. તો મિત્રો હમણાં છીએ આપણે દ્વારકાના રેલવે સ્ટેશનની અંદરનો તમને નજારો બતાવું. અહીં ચાર્જિંગ મૂકવા માટે સુવિધા આપેલી છે. આ ચાર્જિંગ મૂકવા માટે બોર્ડ લગાવેલા છે, જોઈ શકો છો. અને તમારે જો અહીં દ્વારકાની અંદર ફરવું હોય તો ત્યાંના ટુરિસ્ટ પ્લેસ ત્યાં આવેલા છે. આ ટુરિસ્ટ પ્લેસ અહીં છે બેટ દ્વારકા, ગોપી તળાવ, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકમણી મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિર, ગોમતી ઘાટ, ગાયત્રી શક્તિપીઠ, સુદામા સેતુ, દ્વારકાધીશ મંદિર. એટલે આટલા બધા ટુરિસ્ટ સ્થળો આવે તમે ફરવા માટે આવી શકો છો. પછી કંઈક આ રીતનું અહીં દ્વારકા રેલવે સ્ટેશન છે.
તો આપણે પ્લેટફોર્મ નંબર 1 પર જઈએ તો ટ્રેન હવે 10-15 મિનિટમાં આવતી હશે અને આપણી યાત્રા શરૂ કરીએ. તો મિત્રો પ્લેટફોર્મ નંબર 1 પર ઓખા સોમનાથ એક્સપ્રેસ આપણે રાજકોટ જવા માટે 8:52 ટ્રેન આવી છે, એટલે 5-10 મિનિટ લેટ થઈ ગઈ છે. અને અહીં જોઈ શકો છો આજે ફૂલ પૂનમ હતી એટલે પબ્લિક વધારે આવી છે અને અમુક પેલી બાજુ જતો એટલે જલ્દી ઉપર ચડી જવા માટે જોઈ શકો છો. મિત્રો પહેલા ડબ્બાથી એસી થી ચાલુ થાય છે અને છેલ્લા ડબ્બા જનરલ માટે હોય છે, એટલે આ ખાસ ધ્યાન રાખવું મિત્રો. આ બધા એસી ના ડબ્બા છે, એ પહેલા ડબ્બા જાય છે એસી, આ થર્ડ એસી, પછી આ બી થર્ડ એસી. તો મિત્રો ઓખાથી ટ્રેન આવી હતી તો ખાસ કરીને ખાલી ડબ્બા છે, તો બધા ટ્રેનની અંદર જાય છે. દ્વારકાથી ખાસ આજે પૂનમ હતી એટલે બધા અહીં દર્શન કરવા માટે આવ્યા, એટલે જોઈ શકો છો ફૂલ ભીડ છે. ફોટા નહીં ખેંચવા. તો મિત્રો 8:58 જવા માટે તૈયાર થઈ ગઈ છે ટ્રેન. 8:58 હવે. તો મિત્રો 9:04 દ્વારકા રેલવે સ્ટેશન થી નીકળી ગઈ છે અને હવે આગળ આવશે પાટેલ ક્રેન રેલવે સ્ટેશન આવશે. તો મિત્રો 9:33 ભાટિયા રેલવે સ્ટેશન ટ્રેન આવી છે, જોઈ શકો છો. ભાટિયાનું રેલવે સ્ટેશન છે. તો મિત્રો 9:35 ભાટિયાથી નીકળી ગઈ છે. આગળ આવશે ખંભાળિયા રેલવે સ્ટેશન આવશે. તો મિત્રો આ છે ખંભાળિયા રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 1. અને મિત્રો અહીં કેટલા 10:07 ટ્રેન આવી છે અને અહીંથી આપણે જામનગર 1 કલાકનો રસ્તો છે. અહીંથી 11:06 કે 7 ટ્રેન પહોંચશે. હમણાં 10 વાગ્યા છે એટલે 1 કલાકની અંદર પહોંચી જશે. કેટલા ટાઈમ ઉભી છે ખબર પડે, અહીંથી ઉપડે પછી ખબર પડે કે કેટલા ટાઈમે પહોંચે છે. આ ખંભાળિયા રેલવે સ્ટેશન છે. અહીંથી આપણે જામનગર અને હાપા 2 રેલવે સ્ટેશન કરવાના છે, પછી રાજકોટ આવી જશે. મિત્રો જોઈ શકો છો સિગ્નલ આપે છે એટલે જવા માટે રેડી છે. 2 મિનિટ ઉભી રહી છે ટ્રેન, જવા માટે તૈયાર થઈ ગઈ છે. એક આ રીતનું સિગ્નલ આપે છે અને હવે થોડીક વારમાં નીકળશે ટ્રેન. અહીંથી હવે જામનગર જશે. 1 કલાક પછી 11 વાગે ઉભી રહેશે જામનગરમાં અને પછી હાપા અને પછી રાજકોટ આવશે. અહીંથી નીકળી ગઈ છે 10:09 એટલે 2 થી 3 મિનિટ અહીં ઉભી રહી છે પ્લેટફોર્મ નંબર 1 ખંભાળિયા રેલવે સ્ટેશન પર. તો મિત્રો આ છે જામનગરનું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 1. આ છે પ્લેટફોર્મ નંબર 1 અને અત્યારે તમને 10:55 એટલે ટાઈમ પર આવી ગઈ છે. હવે જશે હાપા, જામનગર થી હાપા જશે અને હાપા થી રાજકોટ જશે. મિત્રો જે પેલી પોરબંદર મુંબઈ એક્સપ્રેસ છે એ હાપા, જામનગર અને રાજકોટ ઉભી છે, બીજી કઈ ઉભી નથી રહેતી. અને જો તમારા બરોડા જવું હોય તો અહીંથી તમને 2 હાપાથી અને જામનગરથી ટ્રેન મળી જશે. બાકી રાજકોટથી તમને ઓલ ટાઈમ મળી જાય. ખાસ કરીને પોરબંદર જે મુંબઈ એક્સપ્રેસ છે એ હાપા, જામનગર અને રાજકોટથી તમને મળશે. તો 10:58 સિગ્નલ આપી દીધું છે જવા માટે. હવે હાપા અને પછી રાજકોટ આવશે, તો અને પછી રાજકોટ ઉતરી જશું. તો મિત્રો
અત્યારે 11:14 હાપા રેલવે સ્ટેશન આવ્યું છે અને કમસે કમ અડધો કલાક લેટ ચાલે છે ટ્રેન. ટ્રેન ઊભી છે સામે રેલવે સ્ટેશન બોર્ડ પર મારેલું છે. 11:32 હાપા રેલવે સ્ટેશન પરથી નીકળી છે અને 17 કે 18 મિનિટ લેટ ચાલે છે ટ્રેન, ડીલે થઈ છે. અને હવે 1 વાગે રાજકોટ મળી કાં તો વહેલી આવી જાય તો 12:50 પણ પહોંચી જવાની છે. તો જોઈએ કેટલા વાગે પહોંચે. અને આ છે હાપાનું રેલવે સ્ટેશન. તો મિત્રો આ છે રાજકોટ જંકશન. અહીં આપણે 1 વાગે આવી ગયા છે. અહીંથી ટ્રેન બદલીને જવાનું છે. 3 વાગે 3-4 વાગે આવશે જે પોરબંદર દાદર એક્સપ્રેસ છે. અને અહીં પ્લેટફોર્મ નંબર 1 પર જ દાદર પોરબંદર એક્સપ્રેસ ઊભી છે જે પોરબંદર જવાની છે. અને આપણે પોરબંદરથી આવતી ટ્રેન એ દાદર બાજુ હશે એટલે ત્યાંથી આપણે બરોડા પહોંચી જવાશે. તો આપણે ટિકિટ લઈએ અને તમને પણ બતાવીએ કે ટિકિટ લઈએ તો કેટલા પ્રાઇસ છે અને કયા પ્લેટફોર્મ પર આવવાની છે એ પણ હું તમને બતાવીશ. તો જોડાતા રહેજો. આ છે રાજકોટ જંકશન, પ્લેટફોર્મ નંબર 1. મિત્રો આપણે જે ઓખા વેરાવળ એક્સપ્રેસમાંથી આવ્યા હતા એ આ પ્લેટફોર્મ નંબર 4 પર છે અને જોઈ શકો છો 125 રૂપિયા થયા છે. ટ્રેન થોડી મોડી આવવાની છે 3 વાગે. 2 કલાક આરામ કરવાનો પણ હજુ મોડી આવશે. પોરબંદરથી નીકળશે તે દાદર જશે એ ટ્રેનમાં જવાનું છે આપણે. ટિકિટ જોઈ શકો છો તમે. હવે મિત્રો જોઈએ કેટલા વાગે. આમ લેટ છે, 1.5 થી 2 કલાક લેટ ચાલે છે ટ્રેન. અને હવે રાહ જોવી પડશે ત્યાં સુધી તમને પ્લેટફોર્મ નંબર 3 બતાવું અને બીજી કંઈક માહિતી આપું. પછી બરોડા 9ની જગ્યાએ 11 કે 12 વાગી જવાના છે મિત્રો. તો મિત્રો આ છે ઓખા વેરાવળ એક્સપ્રેસ જે ઓખાથી સોમનાથ જાય છે. અને આપણે વિડીયો બનાવ્યો હતો એની અંદર એવું થયેલું કે રાજકોટ રેલવે સ્ટેશન આવીને આનો જે એન્જિન છે જે આગળ હોય એ આગળથી પાછળ આવી જાય છે અને જે ટ્રેન છે પાછી જાય છે. જે ક્રોસિંગ આવે છે તે જુનાગઢ તરફ જાય છે, આમ અમદાવાદ તરફ નથી જતું. એટલે આ ટ્રેન પાછી જશે. અને પ્લેટફોર્મ નંબર 4 ઉપર છે મિત્રો. તો મિત્રો આ છે પ્લેટફોર્મ નંબર 1 રાજકોટ જંકશનનું. અને તમને ટિકિટ બારી તરફ લઈ જાઉં કઈ બાજુ છે તમને બતાવું. ત્યાં તમે કન્ફ્યુઝ થઈ જાવ છે કઈ બાજુ હોય છે, તમને મળતું નથી એટલે હું તમને લઈ જાઉં છું ત્યાં. જેવો તમે બહાર આવો તો અહીં સામે જ તમને મળી જશે. એટલે અહીંથી તમારે ટિકિટ કઢાવી લેવાની છે. તો મિત્રો હમણાં વાગ્યા છે 2 વાગવા આવ્યા છે અને ટ્રેન 2 કલાક લેટ બતાવે છે. પોરબંદરથી 10 વાગે નીકળવાની હતી એની જગ્યાએ 12:20 નીકળી છે. એટલે કમસે કમ 1.5 કલાક તો પહેલેથી લેટ છે. અને જો વધારે લેટ થશે તો 2-3 કલાક લેટ થઈ જાય તો 3 વાગ્યાની જગ્યાએ 5 વાગે ટ્રેન આવશે અહીં પ્લેટફોર્મ નંબર 3 પર. તો મિત્રો આના પછીની જે બીજી એક ટ્રેન આવે છે એ વડોદરા જાય છે જે 5 વાગે આવે છે. એ પણ લેટ બતાવે છે. 2 થી 3 કલાક લેટ. પછી નીકળી જ નથી હજુ. 1 વાગે નીકળવાની છે હજુ. 3 વાગે એ કેટલા 3 વાગ્યા પછી નીકળી જ નથી. 3 વાગે નીકળવાની એવું બતાવે છે. એટલે 2 કલાક લેટ છે. એટલે આવતા 5ની જગ્યાએ 7-8 વાગી જાય. એટલે પોરબંદર વાળી 2 ટ્રેન લેટ જ બતાવે છે. તો તમને ઈચ્છા હોય કે પછી 5 વાગે લઈને જાઓ પણ એ પણ લેટ બતાવે. એટલે પહેલા ચેક કરી લેજો લેટ બતાવે કે નહીં બતાવતું.
2 કલાક ને 5 મિનિટ લેટ છે. 5 વાગે આવવાની છે એટલે આપણે 2 કલાક લેટ થવાની છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ને બીજી આન પછીની આવે છે એક્સપ્રેસ આવે છે એ 5 વાગે આવે છે તો એ પણ લેટ થઈ છે 2 થી 2.5 કલાક. તો એ 8 વાગે આવવાની છે વડોદરા. એ એક્સપ્રેસ છે. અને જે હમણાં આપણે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં જવાના છીએ વડોદરા એ લોકલ છે. એ કમસે કમ 10-15 રેલવે સ્ટેશન રહીને જશે. અમદાવાદમાં 3-4 રેલવે સ્ટેશન છે, સાબરમતી બીજા 2-3 છે એ બધી રે એટલે લોકલમાં જવાના છે. અને એક્સપ્રેસ તો 8 વાગે આવે છે. આજે જ લેટ થઈ છે, તમે ચેક કરી શકો છો તો વેબસાઇટ પર. તો ત્યાં પણ દેખાશે, મેં ચેક કર્યું તો ખાસ લેટ નહીં હતી પણ આજે જ લેટ થઈ ગઈ છે. બાકી લેટ નહીં થતી, તમારે ચેક કરી લેજો લેટ થાય છે કે નહીં. એ પ્રમાણે તમારે બી ટિકિટ કરાવી લેવાની. બાકી 2 કલાક લેટ થઈ ગઈ છે મિત્રો. આ ટ્રેનનું નામ 19-016 સાબરમતી સુપરફાસ્ટ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે. અને આ ટોટલ 15 રેલવે સ્ટેશન રહીને જશે. લોકલ છે એટલે બધા રેલવે સ્ટેશન રહીને જશે. 15 રેલવે સ્ટેશન. અને આન પછીની જે પેલી કીધેલી 5 વાગે આવશે એમાં 4 થી 5 જ રેલવે સ્ટેશન મેન રેલવે સ્ટેશન જ જાય છે. આ એકલી બધા રેલવે સ્ટેશન રહીને જશે. તો હું તમને બતાવીશ કેટલા રેલવે સ્ટેશન રહીને જશે. તો મિત્રો ટ્રેન તો 4:30 પછી 4:45 ની આવી ગઈ છે પણ રાજકોટ રેલવે સ્ટેશન થી આગળ ઉભી રહી છે. ટાઈમ આપ્યો છે 5:06 નો એટલે 5:06 જ આવશે. 1 કલાક ને 44 મિનિટ 2 કલાક ને 6 મિનિટ જેટલું લેટ છે. તો એ ટાઈમ પર તો એ નથી આવી. તો જે 5 મિનિટ ને 6 વાગ્યાનો ટાઈમ આવ્યો છે એ ટાઈમ પર જ આવશે. ખબર. તો મિત્રો 5:27 પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેન આવી ગઈ છે. અને અહીંથી હવે ટ્રેન ઉપર છે, કેટલા વાગે આવો જોઈએ. અને આપણે લોકલમાં જવાનું છે. ખાસ ડબ્બા બધા બંધ કરી દે છે. ઠંડીના લીધે બધા ડબ્બા બંધ કરી દે છે. ઠંડી જેટલી લાગે છે બધા ડબ્બા બંધ છે. સ્લીપર કોચ છે. સ્લીપર ખાસ જનરલ ડબ્બા પાછળ હોય છે મિત્રો આ ટ્રેન ની અંદર. તો મિત્રો જોવો કેટલી પડાપડી જાય છે અંદર જવા માટે જગ્યા નથી. આ લોકલ ડબ્બામાં જવા માટે કેટલી ભીડ થાય છે. તો મિત્રો અંદર ભરવાની જગ્યા નથી, ફૂલમ ફૂલ પેકમ પેક છે. જોઈ શકો છો બહાર સુધી બધા મિત્રો અંદર તમે જગ્યા જોઈ શકો છો આખું ફૂલ પેક થઈ ગયું છે. આગળ પણ જગ્યા નહીં, ગેટ પર ઉભા રહ્યા છે. 15 મિનિટ 6:40 રાજકોટ રેલવે સ્ટેશન થી ટ્રેન નીકળી છે. બેસવાની પણ જગ્યા નહીં. આવો નજારો છે. અંદર ઉભું રહેવાની પણ જગ્યા નહીં મિત્રો. બહુ ખરાબ હાલત થઈ ગઈ. બધા ગેટ પર ઉભા રહી જાય. હવે પોરબંદર પાંદરા એક્સપ્રેસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે જે પાંદરા થી નીકળે છે અને પાંદરા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન જાય છે. તો મિત્રો રાજકોટથી નીકળી વાંકાનેર અને થાણ રેલવે સ્ટેશન પછી સુરેન્દ્રનગર ટ્રેન આવી છે. હું રહી ગઈ છે બતાવવાનું પણ તમને કહી દઉં કે પ્લેટફોર્મ નંબર રોકાઈને પછી અહીં સુરેન્દ્રનગર આવી છે. મિત્રો 7:17 આવી છે અને 7:22 અહીંથી જશે. 2 કલાક 44 મિનિટ ટ્રેન લેટ થઈ છે. અહીંનો જે ઓન ટાઈમ છે 4:40 નો છે પણ મોડી થઈ ગઈ. 2.5 કલાક લેટ થઈ ગઈ છે એટલે અહીં 7:17 આવી છે. અને 7:22 નીકળશે અને પ્લેટફોર્મ નંબર 2 પર આવી છે. બહાર નીકળવાનો જગ્યા નહીં એટલે અહીંથી વિડીયો શૂટ કરીને તમને બતાવું છું. એ બધા ઉભા રહ્યા છે.
મિત્રો 8:01 વિરમગામ રેલવે સ્ટેશન આવ્યું છે અને 2 કલાક ને 12 મિનિટ લેટ છે અને જે ટાઈમ છે 5:10 નો અને પછી નીકળવાનો 5:05 ને 5:12 નો છે પણ 2 કલાક ને 12 મિનિટ લેટ છે. પ્લેટફોર્મ નંબર 2 પર ઊભી છે વિરમગામ રેલવે સ્ટેશન. તો મિત્રો 8:46 સાણંદ રેલવે સ્ટેશન આવ્યું છે અને 8:48 2 મિનિટ પછી નીકળી જશે. આનો જે ટાઈમ છે 6:20 અને આવે છે 6:20 સવારે અને 6:22 નીકળી જાય છે અને 2 કલાક ને 21 મિનિટ લેટ છે અને પ્લેટફોર્મ નંબર 2 પર આવે યાર ટ્રેન આવી પણ દેખાતું નથી. આ સામે ડબ્બાવાળી ગાડી છે અહીંથી દેખાતું હોય તો ખરું મિત્રો. તો અંદર ફૂલ ભીડ છે. જુઓ અહીં ઉભું રહેવાની જગ્યા નહીં, બધા ઉભા રહ્યા છે. તો મિત્રો ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 9:09 વાગે આવી છે. 2 કલાક ને 30 મિનિટ એટલે 2.5 કલાક ડીલે છે અને તો મિત્રો આનો જો ડેલી રૂટીન છે 6:36 અને 6:36 આવે છે અને 6:38 અહીંથી રવાના થાય છે અને 2.5 કલાક ડીલે છે એટલે 9 વાગે આવી છે ચાંદ ખોડિયાર રેલવે સ્ટેશન પર. તો મિત્રો 2 કલાક ને 42 મિનિટ ડીલે થઈ ગઈ છે અને 22 મિનિટ પછી ટ્રેન નીકળી છે અને હવે જશે સાબરમતી. તો મિત્રો સાબરમતી રેલવે સ્ટેશન 9:32 આવેલી અને 9:35 નીકળી ગઈ છે અને આજે 2 કલાક ને 44 મિનિટ એટલે 2.5 કલાક ડીલે થઈ છે અને પ્લેટફોર્મ નંબર 2 પર આવે છે. બાજુમાં ગાડી પડી છે એટલે દેખાતું નથી પ્લેટફોર્મ. આના પછી અમદાવાદ આવશે. તો મિત્રો આ ટ્રેન ડિલે થઈ છે 2.5 કલાક, નહીં તો 7:15 આવે છે અને 7:15 નીકળી જાય છે અમદાવાદ રેલવે સ્ટેશન થી પ્લેટફોર્મ નંબર 9 પર. અને હમણાં ખાલી થાય છે ખાલી થાય છે. તો મિત્રો હમણાં કઈક ટ્રેન ખાલી થઈ છે, જોઈ શકો છો આખી ભરેલી હતી. ઉભું તો મિત્રો 9:49 ટ્રેન આવી હતી અમદાવાદ પ્લેટફોર્મ નંબર 9 પર. 2.5 કલાક ડિલે ચાલે છે અને હવે આવશે મણિનગર રેલવે સ્ટેશન આવશે આના પછી 10:04 રવાના થઈ ગઈ છે અહીંથી. મિત્રો મણિનગર રેલવે સ્ટેશન અમદાવાદથી 3 કિલોમીટર દૂર આવી ગઈ છે અને 10:09 વાગે આવેલી અને 10:19 વાગે રવાના થઈ ગઈ છે. તો મિત્રો મણિનગરથી બારેજડી 13 કિલોમીટરના અંતરે આવેલ છે પ્લેટફોર્મ નંબર 1 પર. આ પ્લેટફોર્મ નંબર 1 છે, ત્યાંથી 10:42 આવી અને 5 મિનિટ પછી રવાના થઈ ગઈ છે. મિત્રો
કિલોમીટર કાપીને અમદાવાદ ખેડા આવી ગયું છે. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર આવ્યું છે. તો મિત્રો પ્લેટફોર્મ નંબર 1 અમદાવાદ ખેડા આવી ગયું છે 12 કિલોમીટર પછી. અને જો 10:52 આવ્યું છે. અને જો અઢી કલાક ડિલે ના થયું હોત તો 8:12 આવી જાત. તો મિત્રો 17 કિલોમીટર કાપ્યા પછી અમદાવાદ ખેડાથી અહીં પ્લેટફોર્મ નંબર 1 પર આવી ગઈ છે ટ્રેન. આ છે નડિયાદ પ્લેટફોર્મ નંબર 1 છે. 11:06 પર આ ટ્રેન આવી છે પ્લેટફોર્મ નંબર 1. 17 કિલોમીટર અમદાવાદ ખેડાથી અહીં સુધીનું કાપ્યું છે. 11:08 રવાના થઈ ગઈ છે નડિયાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી. હવે આવશે બોરિયાર. 13 મિનિટ કાપ્યા પછી નડિયાદ, પછી 13 મિનિટ કાપ્યા પછી કંજરી બોરી આવી પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેન આવી છે. 11:17 આવી છે. આ છે પ્લેટફોર્મ નંબર 2. 11:19 રવાના પણ થઈ ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 પરથી. તો મિત્રો કંજારી બોરિયાવથી 8 કિલોમીટર કાપી 11:33 વાગે આણંદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવી છે. અને હવે એક વાસઠ રેલવે સ્ટેશન રહ્યું અને પછી આપણે બરોડા પહોંચી જશું. અને આ છે આણંદનું રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4. 11:34 આણંદ પ્લેટફોર્મ નંબર 4 થી નીકળી ગયા છે. વાસદ આવશે અને પછી બરોડા આવશે. મિત્રો આણંદથી 15 કિલોમીટર કાપીને પ્લેટફોર્મ નંબર 1 વાસદ રેલવે સ્ટેશનમાં આવી છે ટ્રેન. 11:48 આવી છે. 11:52 પ્લેટફોર્મ નંબર 1 પરથી વાસદ રેલવે સ્ટેશનથી વડોદરા જવા માટે રવાના થઈ ગઈ છે. તો મિત્રો વાસદથી 20 કિલોમીટર કાપ્યા બાદ પ્લેટફોર્મ નંબર 1 પર વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર રેલવે સ્ટેશન પર આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 પર. Solution Express.